अंकलेश्वर के एक निजी पार्टी प्लॉट में आयोजित किए गए विवाह के रिसेप्शन कामगिरी के दौरान यहां पर दूल्हे सहित उसके पिता और 150 से भी अधिक लोगों को फूड पॉइजनिंग होते हुए अफरा तफरी का माहौल पैदा हुआ था। मिली जानकारी के आधार पर अंकलेश्वर नगर में रहते वैसे विवेक अग्रवाल की शादी के लिए रिसेप्शन आयोजित किया गया, जहां अंकलेश्वर में परम भूमि पार्टी प्लॉट पर देर शाम रिसेप्शन का आयोजन करते हुए ये रिसेप्शन में 450 से भी अधिक मेहमान मौजूद रहे थे। महाराष्ट्र तथा गुजरात से आए वैसे मेहमानों ने एक के बाद एक वैसे भोजन लेने के बाद उन्हें खुराक की जहरीली असर लागू होने लगी, जिसमें एक के बाद एक वैसे तमाम लोगों को यहां पर मौजूदा भोजन लेने के साथ उल्टी दस्त की शिकायत होते हुए अफरा तफरी मची थी। यही भोजन बाद दूल्हे और उसके पिता ने भी लेते हुए दूल्हे राजा सहित पिता और 150 से भी लोग ये फूड पॉइजनिंग का शिकार और प्रभावित होते हुए अफरा तफरी मची थी, जहां भोजन करने के बाद 150 से भी अधिक लोगों को खुराक की जहरीली असर होते हुए तत्काल रूप से आरोग्य विभाग में भी अफरा तफरी का माहौल पैदा हुआ था, जहां एक साथ इतने सारे लोगों को फूड पॉइजनिंग के साथ कहीं ना कहीं खुराक की गुणवत्ता पर भी गंभीर सवाल पैदा हुए थे। इसी के साथ कैटरर्स भद्रेश प्रजापति और उनके भतीजों को भी इसका शिकार होने के साथ उनके द्वारा सालों से क्वालिटी फूड ही इस्तेमाल किया जाता है, लेकिन पनीर तथा अन्य एसिडिक विरुद्ध आहार के बीच ये घटना घटित होने की संभावना जताई गई थी। मारे त्या रिसेप्शन હતું લગન પછીનું 23 તારીખે અહીંયા પરમભૂમિ પાર્ટી પ્લોટમાં ઓલમોસ્ટ 300 થી 400 જણાને આપણે બોલાવ્યા હતા। મુંબઈથી લઈને અમદાવાદ સુધીના બધા ગેસ્ટ હતા, જેમાં આપણે મા ચામુંડાને આપણે કેટરર્સને કેટરિંગનું આપવું આવ્યું હતું ક્યાંની હતી આ મા ચામુંડા કેટરર્સ? ભરૂચ। અને ઓલમોસ્ટ 80 to 90% જે ગેસ્ટ હતા એ બધા ફૂડ પોઈઝનિંગથી અત્યારે અલગ અલગ જગ્યાએ એડમિટેડ છે। અંકલેશ્વર, ભરૂચ, સુરતથી લઈને વાપી, વલસાડ, મુંબઈ બધી જગ્યાએ એડમિટેડ છે। શનિવારે બલરામભાઈ અગ્રવાલના દીકરાના વિવેકના રિસેપ્શનમાં ગયા હતા। ત્યાં જમ્યા, એટલે ત્યાં જમ્યા પછી સાંજથી રાત્રે 3 વાગ્યાથી ઝાડા ઉલટી સખત ચાલુ થઈ ગયા, પેટમાં દુખાવો અને રહેવાયું નહીં। પ્રાથમિક ટ્રીટમેન્ટ લીધી પણ ત્યાંથી પણ કવર ના થયું, તો તાત્કાલિક આખા ફેમિલીને વાઈફ, ફાધર અને મારે બધાએ અમારે અહીંયા તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું આસ્થામાં। આ પાર્ટી પ્લોટ કઈ જગ્યા પર આવેલો છે? પરમભૂમિ પાર્ટી પ્લોટ આપણે સાવન ચોકડી જીઆઈડીસી। ભરૂચ? ના, અંકલેશ્વર જીઆઈડીસી। અંદાજે કેટલા લોકોને આવી રીતે ફૂડ પોઈઝનિંગ? લગભગ 150 થી ઉપર વધારે હશે। મને જેટલા જાણ છે એટલે તો 150 ની આજુબાજુમાં છે, પણ એનાથી વધારે હશે, કારણ કે જે પણ ગેસ્ટ આવ્યા હતા એમને વારંવાર મેસેજ આવતા હતા કે અમે પણ આ હોસ્પિટલમાં દાખલ થયા છે, કાં તો અમે લોકલ ટ્રીટમેન્ટ લીધી છે, તો પણ અમારે 2 દિવસ ટ્રીટમેન્ટ લેવાનું ચાલુ છે, એવા મેસેજ કન્ટિન્યુઅસલી આવ્યા કરે છે। બધા જમવા જ હતા અહીંયા, બધા આવું રબડીનું બધું થયું હતું, રબડી ખાધી એમાં બધાને આવું થયું। ક્યાં જમવાનું હતું? પરમભૂમિ પાર્ટી પ્લોટમાં એટલે શું પ્રસંગ શું હતો? રિસેપ્શન હતું। એટલે તમને શું થયું છે? ઝાડા ઉલટી